તો ભાઈ એન્કર છે ભાઈ હવે આવી જશે મોટા અરવણ આપણે તો મોટા અરવણ ક્યાં હા ભાઈ હા આવશો ઈ તો નહીં આવે તો હું પણ હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ સો બધા જય માતાજી બધાની જય મંગલને જય બાપા સીતારામ તમારા બધાની સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને હરમાં કરીને કહો મસ્ત મજાના બ્લોગને સ્ટાર્ટ ને ભાઈ આજે છે ને ફાઇનલી આપણા મામા છે ને ભાઈ પરણાવી દેવાના છે ને આજ છે ને ભાઈ જવાનું છે જાન લઈને આપણે તો અત્યારે છે ને ભાઈ આપણે કરતા હતા મોટરને હણગાર તો આજ છે ને આપણે કેટલા 5 વાગ્યાના જાગ્યા હતા આમ તો 4:30ના જાગ્યા પણ આમ છે ને મોટું ધોઈ હતા છે ને ભાઈ નાસ્તો બાસ્તો કર્યા 5 વાગી જતા અત્યારે છે ભાઈ મસ્ત મસ્ત છે ને ભાઈ આપણે ડેકોરેશન કરી નાખ્યું છે હજી છે ને આમાં થોડું ઘણું છે ને ભાઈ બાકી તો છે ડેકોરેશન આમ તો હવે પોસ્ટર લગાડે છે આ બાજુ કંઈક ડિઝાઇન પડી છે પછી સારી પડતી છે ને ભાઈ મસ્ત મસ્ત છે ને ફૂલડા ચોટાડી દીધા હે ભયંકર છે ને ભાઈ આમ તો કેમ પણ બનાવું ફ્રેન્ડ હે પણ કેમ છે લાગે ને પણ એમ ભાઈ તો હવે છે ને ફાઇનલી આપણે મોટર હણગારાઈ ગઈ છે થોડી ઘણી બાકી છે એને આજે હણગારશું ને અત્યારે છે ને ભાઈ બધે છે ને થાય છે તાર હજી આપણે છે ને તાર થવાનું બાકી છે તો ભાઈ છે ને ભાઈ બધાની પહેલાં છે ને તાર થવાનું હોય વરાદાને કેમ કે છે ને ભાઈ માંડવે છે ને વરાદાને હંધીને પહેલાં પગવાનું હોય છે હેમગોડામ તો હા મામા છે ને ભાઈ ચારવાણી પહેરીને છે ને ભાઈ તાર થઈ ગયા છે હરદાદાને પેલા તાર થવાનું એવું ન હોય તો ગમે એ તાર થઈ રહે હાલી ગમે થી રહી હા પણ પેલા તમારે પગવાનું એટલે વહેલા તમારે હરદાદા પેલા હે ને તાર જ ન થાય પણ આ તો હે ને આપણે ધાવાનું હે ને ઉતાવળે એટલે આઈલી તૈયાર થઈને જાય છે એવું છે અગર તાર જ ન થવાનું આખી જાન તાર થઈ જાય પછી વરદાદાનો વારો આવે હા નકર છે ને ના જઈને તાર થવાનું પણ આપણે છે ને ભાઈ આઈ લીધી છે તાર થઈને જવાની બની હા આઈલી તાર પછી ના જઈને બળતરા જગ્યા મળી કે ન મળી એમ જગ્યા મળી એમ એવું છે ભાઈ તો હજી છે ને ભાઈ આપણે તાર થવાનું બાકી છે બાય તો છે ને ભાઈ બધે છે ને ભાઈ અડધા હુતા અડધા લાગ્યા છે હજી છે ને ભાઈ એમને ગાડલા બાડલા પીડ્યું છે તો શાંતિ છે ભાઈ તાર થાય છે હવારમાં કેવું છે ભાઈ અત્યારે તો ભાઈ ફાઇનલ અત્યારે છે ને ભાઈ મસ્ત છે ને ભાઈ તાર થઈ જશે આપણે ભરાતા આપણે છે ને પાછો આવી જશે હાથમાં કેમેરો ને અત્યારે છે ને ભાઈ દાવાનો એક તો છે ને ભાઈ પૈડું હિસ્સો નો 4 વ્હીલ નો પાકું ને વિડીયો શૂટ ચાલુ છે ને હા તો છે ને ભાઈ નહીં તો મસ્ત છે ને 4 વ્હીલ તાર કરી નાખી છે તો આપણે છે ફોટો પાડી દઈએ તો ભાઈ એન્કર છે ને ભાઈ હવે આવી જશે મોટા અરવણ આપણે તો મોટા અરવણ ક્યાં હા ભાઈ હા એન્કર આવે છે ને ભાઈ ફોરમાં બે જશે તમે હવે નીકળી જાવ અમે પછી આવી હા આવશો ઈ તો નહીં આવે તો હું પણ ગાડી 2 વ્હીલ ગાડી એ વાત હજી તો આવી જાવ હાલો વેલા ફાઇનલી છે ને ભાઈ અમાર સુનિતા બેન છે ભાઈ તાર થઈ ગયા છે કા તો તૈયાર થઈને જાય જાનમાં હા હવે ફોર વ્હીલ વાટે ઉભી હોય તમાર વાટે હવે પણ જાનના પછી કરવા આવનું મોડું કરી નાખ્યા આવડા અંદર છે ભાઈ વાટે ઊભા તો ભાઈ ફાઇનલ હતા છે ભાઈ મસ્ત મજાની તાર થઈ ગયા છે ને આપણે છે ભાઈ ફોર વ્હીલમાં છે ને ભાઈ અંદર બેસી ગયા છે આમ તો કા હા હો ભાગવું એમ ને વરદાદા પોગી જાવ પણ હવે હા ભરતા ફરે પોગી જાય હા હવે ઈલા પણ આયો તો હે રોહિત હવે લગન ગીત વગાડતા તો ભાઈ મસ્ત તાર થઈ ગયા છે ને આપણે છે ને ભાઈ જવાનું છે ભાઈ ગાડી લઈને ને આપણે છે ને ભાઈ હારે આવવાનું છે તો ઓલા ભાઈ કા ભાઈ બે કેમ છે ભાગવું હવે જાવું છે હા જાવું છે તો ભાઈ છે ને જાન તો હંધી વીજી છે ખાલી આઈશર અહીં છે હવે છે ને ભાઈ તો આપણે નીકળી જઈએ ને મામાની તો છે ને પોગી ગયા છે ને તો ભાઈ ફાઇનલી આપણે છે ને પોગી ગયા છે આપણે જ્યાં ઉતારો આપેલા કે ને આપણે છે ને ભાઈ જાન લઈને આવેલ છે પીપળવા ગામમાં ડુંડા છોટી ને અહીં છે ને ભાઈ ઉતારો આપેલા કે ના પોગી જાય ને એંગલ છે ને ભાઈ થઈ ગયા છે ભૂખા ઘણા ખરા બબલા નાસ્તો કરા દઉં માં બેઠા દો નાસ્તો કરો કે હાદુનું ખાધું ને ડિસ્કો કરીને થાકી ગયા ને હજી આગળ ડીજે આવે બે હા એક જણ ના બે કાઉન્ટી માસી મને ડિસ્કો ને કરવાનું તારે આદી ડિસ્કો નહીં આધી કરે ને કરવા દે પાણી હંદે છે ને અમાર પેલા પોગી જાય ખબર પેલા પોગી જાય હા ડીજે છે તો ભાઈ છે ને આવડા હંદે છે ને ભાઈ આપણે પેલા પોગી ગયેલા છે ને આપણે હવે પોગી ગયા છીએ તો છે ને ભાઈ આપણે હવે છે ને ભાઈ નાસ્તો કરી લઈએ ખાધું તો આપણે નહીં તો ભાઈ ફાઇનલ અત્યારે છે ને ભાઈ આપણે પોગી ગયા છીએ આપણે ઉતારો દીધેલા નાના એંગલ છે ને સુનિતા બેન હંદે પોગી ગયા કા હા અમે તો કઈ જગ્યા પોગી જાય મોટા એંગલ છે ને ભાઈ જો અમારે છે ને ભાઈ રૂમાલ તો ભાઈ છે ને અત્યારે કામ ભાઈ છે ને ભાઈ ઉતાવળું કામ છે એટલે શું ભાઈ
થોડુંક હાઈકટ છે કેમ કે છે ને એક હારે છે ને 7 જાન છે તો છે ને ભાઈ જેટલું બને ત્યાં સુધી હું બતાવી તમને તો ભાઈ ફાઇનલી અત્યારે છે ને ભાઈ અહીં તો હાર ને એવું છે ને ભાઈ પ્યારા હોય તાર થઈ ગયા છે ભાઈ તમને બીજા તાર થાય છે હવે છે ને આપણે જાન જોડીને જવાનું છે માંડવે પછી છે ને ભાઈ હાર પ્યારા દીધો ને આપણને છે આપી દીધો છે કેમેરો આવું કામ છે ને ભાઈ આપણે કરવું પડશે તો ભાઈ ફાઇનલી આપણે છે ભાઈ ડીજે ને એવું આવી જશે હવે છે ને ભાઈ વર્જન છે ને 4 નો બેહવાનું છે પ્યારા તો માં તો ભાઈ ફાઇનલી અત્યારે આપણે ડિસ્કો કરી કરીને થાકી ગયા ને આપણે આવીએ છીએ ભાઈ માંડવે આવી જઈને અહીં છે ને એક હારે 7 જાનું હે અમાર સુનિતા બેન છે ને ડિસ્કો કર્યો કે ન કર્યો પૂછી ભાઈ ઘણો ડિસ્કો કર્યો તો ડિસ્કો કરવાનો હોય ને મામા લગન હા ડીજે હોય ને માંગ રાખીને ડિસ્કો આપણે ડીજે હોય ને ભેડ્યા ઓહો હો બધાને પહેલા બધા વારો ને આવવા દીધો ઓહો હો ને માંડવામાં પહેલો વારો હાલો માંડવામાં છે ને પેલો માંડવો તો આપણો હે ને છે ને ભાઈ 4 વ્હીલર પેલા આપણી જ હતી ને બહુ ખાસ તો નથી પણ છે ને ભાઈ હાલ છે હવે બધા છે ને એકલા છે ભાઈ આમ તો બદામ છે તડકો લાગી ગયો એકલા હો ભાઈ કીધું ને આમ જો તડકો લાગી ગયો ડિસ્કો કરી આપણે છે કે માનવ ભક્ત છે ભાળ જાય બદામ શેક પીવા છે છે ને આવું તો પડશે જ તે અમાર નજર પેલા આમાં જ હોય પછી ગીરે આમાં જ હોય ત્યાં છે ભાઈ બદામ શેક પીવે છે ને આવડે ને બટી થોડીક મારી લઈ હવે આ તો એનું લઈએ હો ભાઈ તો ભાઈ ફાઇનલ હતા છે ભાઈ મામા ને માંડવે પડે હવે છે ભાઈ આપણા મામી છે ને ભાઈ હારે પહેરાવા આવે છે આમ બોલો હા હા ફાઇનલી છે ભાઈ આપણા મામી છે ને ભાઈ હાર પહેરાવી દીધો તો ભાઈ ફાઇનલી અત્યારે છે ને ભાઈ વિધિ ચાલુ થઈ ગઈ છે લગ્નની જે હોય કે તો આપણે છે ભાઈ કન્યાદાન દેવા બેઠેલા છે આપણે ગોદીમાં છે ને બાકી તો આપણા મામી છે ને ખુરશી બેસી ગયા છે તો ભાઈ છે ને આપણે અહીં શાંતિથી બેસી ગયા છે ને ગરમી થાય ભાઈ તમે વાત પૂછોમાં ગજબની ગરમી થાય છે ને આવડા છે ને ભાઈ મેકઅપ ને કર્યું હોય આપણા મામી એટલે તો શું હાલત થાય એ વિચાર થાય મને બોલો ક્યાં શાંતિમાં બહુ ગરમી થાય 7 વાગ્યા કેતા અત્યારે 12 વાગ્યા અહીં કરશે ને ઝાનડિયું છે અહીં કરશે ને ભાઈ માંડવડિયું છે એટલે છે ને ભાઈ છે તો હંદે હગા હતી એક વસર છે ને માંડવો છે બાકી છે ને અંદર બેઠા છે તો એ છે ને ગીત કોઈ ના ગાતો આમાં આમ બોલો બહાર નાખે બોલો ગરમી થાય આમ તો ઓહો હો એ નીતા અમી બહાર ખાઓ બહાર બહુ ગરમી થાય ને પંખો લેતો આવો હા એવું છે ભાઈ એટલે છે ને પૂઠે બહાર નાખવાનું ચાલુ કરી નાખું તો ભાઈ અત્યારે છે ભાઈ કન્યાદાન દેવાનું જે વિધિ હતી કે એ પૂરી થઈ ગઈ છે અને અત્યારે છે ને ભાઈ આવી ગઈ છે ફેરા ફરવાની વિધિ એંગર છે ને ભાઈ આપણા મામા છે ભાઈ બે હાથ દીધા છે ખુરશી કે પડકે એંગર છે ને ભાઈ હળગાવે છે પછી એની સારી પછી છે ને ભાઈ ફેરા ફરવાના હોય પછી ભાઈ જઈતલો ઓમાં ના જઈતલો ઓમાઈ જશે ને અત્યારે છે ભાઈ ફેરા ફરવાની વિધિ છે ને ચાલુ થઈ ગઈ છે દાદા છે ને કરીને ધવાડો ફેરા ફરવાનું ચાલુ થઈ ગયું છે હવે તો ભાઈ ફાઇનલી આમ ફેરા ફરવાનું છે ને ચાલુ થઈ ગયું છે ફેરા ફરવાની વિધિ પૂરી થઈ ગઈ છે કમ્પ્લીટ છે ને એવું બધું પૂરું થઈ ગયું છે હવે છે ને ભાઈ આ નવી વિધિ છે ને ભાઈ છે ઓપારી નથી તો એ અત્યારે ભગવાન છે ભગવાન કહેવાય હા સતપતિ હા ઈવડી કહેવાય ભાઈ આપણને ખબર ન પડે એક આંગળીએ બધા રૂમાલ ગરમી એટલું છું એ પણ આખા પલ્લી ગયા ઈલાભાઈ તમે કઈ કામ તો નહીં કરતા હવે હું ફોટા પડું તો ટાઈમ નહીં એટલે શું કરો તમે બેઠા તને મેં નહીં તમે શું કહો કે ફોટો પડો મારો એમ કહો
ફોટો તો પાડવો પડે ને લગન કઈ કાયમી થવાના હા એ વાત છે કા ભાઈ સારું ને હા આપણે સારું છે તો આ ઠેક નેહાલ આજ નેહાલ આજ ને સારું કાલ સારું તો કા કાલ હારું ગોતીડામાં તો હવે ફાઇનલ હતા છે ભાઈ આપણે હજી વિધિ હતી કે છે ને ભાઈ પૂરી થઈ ગઈ છે અને એમ છે ને ભાઈ ઊભા કરી નાખી છે આપણે મામાને ને મામીને કા પૂરું ને ભાઈ કેવી ગરમી કેવી છે ગરમી ધાપા કાઢી ભૂકા કરી નાખે ને હે સાઈ અમી કેવી ગરમી છે ફેર સીડો આટલી બધી ગરમી છે ઓહો હા પણ ની ભાઈ છે ને ભાઈ ગજબની છે ને ભાઈ ગરમી ને એવું થઈ ગયું છે પણ હવે છે ને ભાઈ પૂરું થઈ ગયું સમજો કામ તો ભાઈ છે ને છેલ્લી વિધિ હતી છે ફાઇનલી છે ને ભાઈ છેલ્લી વિધિ પૂરી થઈ ગઈ છે ભાઈ છેલ્લી વિધિ બાકી રહી ગઈ આપણે હેથો પુરાવાની અને મંગળસૂત્ર પહેરવાની તો છે ને ભાઈ એવી વિધિ છે ને ભાઈ ચાલુ કરી નાખી છે હવે ફાઇનલી છે ને ભાઈ જમીન વીએ છે કા જમીન વીએ ભાગું ન કરે કંટાળી ગયા ને હા ભાઈ હા કંટાળી ગયા ફોરમાં બેસજો પછી ત્યાંથી નો પવન આવી ગયો પાછો હા પછી આમાં 10 પૈસા ખાવા મળે છે બરફ કા ભાઈ બરફ ખા મને દેવો ખાવા હે તો ભાઈ છે ને એવું બધું છે હવે છે ને ભાઈ હવે છે ને કંટાળી ગયા છે ને હવે છે ને ભાઈ ભાગવું છે ભાઈ ઘરે કેમ કે છે ને ભાઈ તેડકોય છે બહુ છે અહીંયા ભાઈ વરજાદાની મોટર છે ને ભાગી છે ભાઈ ઘરે ચાલો છે ને ભાઈ ડાયરેક્ટ ઘરે હો બા તો ભાઈ છે ને ઈવડેથી ઘરે ભાગ્યા છે ને હવે છે ને ભાઈ આપણે ભાગવું છે ઘરે ને છે ને ભાઈ તેડકો તમે વાત જ પૂછોમાં લગ્ન છે ને ભાઈ બહુ ભાઈ ગજબ છે ને ભાઈ તેડકો જ ગજબ પડી ગયો તો હવે છે ને ભાઈ ડાયરેક્ટ મળશું ઘરે જઈને હવે પોગી જાય છે આપણા ગામમાં હતા છે ને ભાઈ આજમાં છે ને ભાઈ 26 તારીખે છે મતદાન તો છે ને ભાઈ અમારા મામા છે ને રહી છે મત દેવા હા મત દેવા હા તમારે રહું મત દેવા દેવું પડે હો દેવું પડશે આધાર કાર્ડ ને એમ ગઈ રોહિત મામા એ દાન કર્યું ને હવે ઈ દાન કરવા જાય મતદાન તો એક દાન અહીંયા આવી ગયું તો એક દાન તો દેવું પડે ને. હા એ વાત જ હે દાન છો તમે હા પાડે ભાઈ ઓના વરોમાં છે ભાઈ આપણું છે ને મત હાલશે એમ કે છે તો છે ને જઈએ પછી જોઈએ તો ભાઈ આપણે ઘરે તો પહોંચી ગયા આપણે મતદાન પણ કરી આવ્યા છે ને હવે છે ને ભાઈ ફૂલદડે રમવાનું છે ને ભાઈ વારો આવી જશે અમારે છે ને અલગ જ કાંઈક રિવાજ હોય આવી રીતના તમારો હોય કે ન હોય કોમેન્ટ કરી દો કા પરિણામ હા ફૂલદડે રમી નાખ્યું એમને હવે આ રંબાડે હે તો રમવું તો પડશે જ ને. હા હા આગળ આમાં સાયા અમી કા રમી નાખો ફૂલદડે રમાડતા ને હો અમે તો ભાઈ રમાડતું ને આજે હા તે રમશે Ramdev, DJ Dayal. આખરી છે ને ભાઈ ડીજે ઉપર ડિસ્કો કરતો જવાનું છે ભાઈ को नेशनल खिलाड़ी समझे તો ભાઈ ફાઇનલી આપણે છે ને ભાઈ મામાનું છે ને ભાઈ પરણાવીને વિવાસી ઘરે ને હવે છે ને ભાઈ પોખવાના હોય કે એવી વિધિ છે ને ભાઈ શરૂ થવાની છે નીચે છે ને ભાઈ પોખવાના છે ઉભા રહી જશે તો છે ને પોખી લઈને બધી વિધિ છે ને ભાઈ પૂરી થઈ ગઈ એટલે છે ને મામા પરણીને વિવાસી ઘરે હાલો તો ભાઈ ફાઇનલી હવે છે ને ભાઈ છેલ્લી વિધિ બાકી રહી છે એકી બેકી રંબાવાની છે ને ભાઈ આવી જશે તાહડામાં કંકુ નહીં છે ભાઈ ગણપતિ દાદા તો છે ને ભાઈ ગણે બેહાડ નાચ આપણે અહીં છે આમાં તરીમાં બેસી જશે કા હા એકી બેકી રંબી નાખી એમ હા એક બે કે રમવી જ પડે ને હા. તિહાડો લગન એકી બેકી રંબા તો માણસ ઘણા ને ગયું રમતા હોય કે ના બહુ જોવા થતો એવું છે તો પછી મને ઈ મન છો મારે રમવી એમ. તમને એવું કઈ એવું કઈ નહીં
બોલો બે એકી બોલાવો 1 2 3 4 ને 5 એકી બેન જીતી ગયા વરરાજ હારી બોલો બે છે એકી વરરાજ જીતી ગયા 2 વખત જીતા 1 વખત હાર્યા છેલ્લી વખત બાકી છે બોલો એક બોલો 1 2 4 અને આ 5 કોઈ હાર્યું નહીં કોઈ જીતું નહીં બેયને હરખા થયા છે કોઈ હાર્યું નથી કોઈ જીતું નથી લ્યો બેન ખૂબ જમણાથી વસ્તુ નથી જવું છે કે હારી ગયા સીટિંગ નહીં કરવાનું એકી નાખી દેતા જીતી ગયા 1 વખત હાર્યા 1 વખત જીતા 2 વખત બાકી એકી બે કે હારી ગયા 2 વખત હાર્યા 1 વખત જીતા એકી હારી ગયા મિત્રો વરરાજ હારી ગયા છે તાળી પાડો બધા છોકરાઓ હારી ગયા વરરાજ હારી ગયા પેલા સિક્કો ગોતવાનો છે જે જીતશે કબાટની સામે એની પાસે રહેશે હાલો બંને જણા હાથ અંદર રાખો બેન કબાટની સામે ગોતવાની છે ગોતી લેજો પાણીપુરી ખાવા થાય ગોતો પણ આમ ન કરવાનું પાણીપુરીનો પ્રશ્ન છે બેન હવે માંગવા પડશે. પાણીપુરી જે આને દરિયાઈ રાણી કહેવાય જે જીતે એનું ઘરમાં એનું રાજ હાલે હાથ નાખી નહીં તો ગોતી લે અંદર હાથ રાખો અંદર હાથ રાખો હવે વીટી ગોતવાની છે વીટી તો પેલા જીતે એની વીટી જીતે લગ્ન સંસારમાં બધું જીતી લીધું કહેવાય અને હાથ અંદર રાખો ગોતો સેટિંગ કરી ગયા તોય હા ગોતો કેમ કરો ફગાઈ જીતી નહીં એટલે તો ભાઈ ફાઇનલી અત્યારે છે ને ભાઈ આપણે ઉગી જશે બીજો દિવસ ને આપણા મામાને છે ને ભાઈ પરણાને વિવાહ ઘરે ને સાંજે છે ને ભાઈ કંઈ ટાઈમ ન રહ્યો એટલો વિડીયો એન્ડ કરવાનો ને ભાઈ આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાને કમેન્ટ કરી નાખજો ને નવો હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને હવે મળશું ભાઈ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા જય માતાજી બાય બાય.